Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ગુજરાત તક હાલ પહોંચ્યું છે જૂનાગઢ લોકસભા બેઠક પર, જ્યાં આ વખતે રાજેશ ચુડાસમા અને હીરાભાઈ જે છે તેમના વચ્ચે જંગ જામ્યો છે. ત્યારે અમારા સંવાદદાતા ભાર્ગવી જોશી છે અમારી સાથે, કે તેમની સાથે વાત કરીશું આ વખતે જૂનાગઢનો માહોલ છે તે શું લાગે છે. સૌથી પહેલાં તો ભાર્ગવીબેન મને એ જણાવો કે જૂનાગઢનું સમીકરણ આ વખતે શું કહે છે. બંને ઉમેદવાર એવા છે, રાજેશભાઈ ત્રીજી વખત ટિકિટ આપી છે, હીરા જોટવાને આ વખતે કોંગ્રેસે આપી છે. શું લાગે છે? નીલમ, ખરેખર જોઈએ ને આપણે તો જૂનાગઢની અંદર બીજેપીએ જે સમીકરણો જોયા છે એ જ્ઞાતિના સમીકરણો છે. એક તો એણે ખૂબ લેટ ટિકિટ ડિક્લેર કરી છે, કારણ કે જૂનાગઢના જે સમીકરણો હતા એમાં જ્ઞાતિને લઈને એ થોડે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે વેઇટ કરતી હતી કે કોંગ્રેસ કોને ટિકિટ આપશે. કોંગ્રેસ તરફથી કન્ફર્મ હતું કે હીરાભાઈ જોટવાને જ ટિકિટ આપશે, પણ બીજેપીએ કોળી જ્ઞાતિને ફરી એક વખત જ્ઞાતિના સમીકરણોને લઈ અને રાજેશભાઈને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે છે એ વ્યક્તિને જોઈને ટિકિટ આપી છે, એટલે કે હીરાભાઈ જોટવા છે એઝ એ વ્યક્તિ કેવા છે, એ વ્યક્તિનું જૂનાગઢની જે બેઠક છે એની અંદર એનું પ્રભુત્વ કેવું છે એ જોઈને ટિકિટ આપી છે. એટલે ક્યાંક ને ક્યાંક જોઈએ તો કોંગ્રેસે આ વખતે ખૂબ ચૂનીને જે ઉમેદવારો ગોતતા હોય એવી રીતે ટિકિટ આપી છે. જ્યારે બીજેપીએ ફરી એક વખત 1995થી આપણે જોતા આવ્યા છીએ કે દર વખતે જ્ઞાતિના સમીકરણોને આધારે જે બેઠક ઉપર જે જ્ઞાતિનું પ્રભુત્વ વધારે હોય એને આધારે ટિકિટ આપે છે, અને એમાં જ જૂનાગઢમાંથી રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી છે. અચ્છા ભાર્ગવીબેન, આ વખતે રાજેશભાઈ ચુડાસમાને લઈને વાત કરવામાં આવે તો ડૉક્ટર ચગનો મુદ્દો જે છે, આમ તો સમાધાન થઈ ગયું છે, એમના જે પુત્રએ વાત કરી તે મુજબ, પરંતુ લોકલ લેવલ પર શું લાગે છે કે એ મુદ્દો કેટલો અસર કરી શકે છે અને ભાજપને નુકસાન પહોંચાડી શકે છે ખરા? જોઈએ ને આપણે તો રાજેશ ચુડાસમાનો જે મેટર હતી, ડૉક્ટર ચકવાડી મેટર, એ 2023માં સ્ટાર્ટ થઈ હતી. 6 મહિના સુધી રાજેશભાઈ ચુડાસમા એકદમ સાયલન્ટ મોડ ઉપર હતા, અને પછી એણે એકાએક સમાધાન કરી લીધું. કે આ મુદ્દા ઉપર કેવી રીતે સમાધાન થયું એ તો કદાચ કોઈને નહીં ખબર હોય, પરંતુ જે સમાધાન થયું એના પછી એકાએક રાજેશભાઈ ચુડાસમા એક્ટિવ થયા અને ફરી પાછે એના માટે ટિકિટ માટેની એક સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચાલી અને ટિકિટ મળી. હવેના પછીના જે સંજોગો છે એમાં આપણે જોઈએ તો ડૉક્ટર ચગવાડી જે મેટર છે એ ખાલી ફક્ત ને ફક્ત લોહાણા સમાજ છે એના પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે. બાકીના જે લોકો છે એ, અને બીજેપીએ એક પ્રોપેગેન્ડા બી નવો અનુભવ્યો છે. એ લોકો એમ કહે છે કે તમે ઉમેદવારને જોઈને મત ના આપો, ઉમેદવારને જોઈને નહીં પણ નરેન્દ્ર મોદીને જોઈને મત આપો. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું વિચારી શકીએ કે એ લોકો છે એ રાજેશ ચુડાસમાને નહીં પરંતુ સીધા મોદીના નામે મત માંગી રહ્યા છે, જેથી કરીને જો કદાચ આ મુદ્દો ક્યાંય અસરકારક કરતો હોય તો એ લોકો એને ભૂલી જાય. રાજેશ ચુડાસમાની વાત કરી, હીરા જોટવાની વાત કરવામાં આવે તો હીરા જોટવા પ્રભુત્વ જૂનાગઢની દ્રષ્ટિએ જોઈએ તો પ્રભાવશાળી નામ છે. કોંગ્રેસે તમે કહ્યું તેમ આ વખતે ઘણી બધી જગ્યાએ એવી છે કે બેઠક પર કોઈ ખરાખરીનો જંગ જેવું લાગતું નહોતું, પરંતુ ભાજપની પસંદગી, ઉમેદવારની પસંદગી અને કોંગ્રેસે સારા ઉમેદવારની પસંદગી કરી, તેના કારણોસર એ બેઠકનો જંગ છે તે ખરાખરીનો જંગ બન્યો છે. અહીંયા જૂનાગઢમાં વાત કરવામાં આવે તો હીરા જોટવાનું જે પ્રભુત્વ છે તેને જોતા લાગે છે આ વખતે થોડું વર્સિસ ફાઇટ થાય. 5 લાખની લીડની જે ભાજપ વાત કરે છે એ થઈ શકે? ચોક્કસ મને એવું લાગે છે નીલમ કે અહીંયા બીજેપીને લીડ મળવી મુશ્કેલ બનશે, કારણ કે એક તો જૂનાગઢની અંદર લોકોમાં થોડો ઘણો રોષ છે. એક તો ફ્લડને લઈને રોષ છે, કારણ કે જે સિચ્યુએશન ફ્લડ આવ્યું, ફ્લડ પછી બીજેપીએ જે કામ કરવા જોતા હતા, સાંસદે જે કામ કરવા જોતા હતા એ નથી કર્યા, જૂનાગઢ કોર્પોરેશને જે કામ કરવા જોતા હતા એ નથી કર્યા, બીજેપીના જે પદાધિકારીઓ છે એને કામ કરવા જોતા હતા એ નથી કર્યા, એને લીધે લોકોમાં રોષ છે. બીજી તરફ હીરા જોટવાનું જોઈએ તો હીરા જોટવા જે 23 વર્ષની ઉંમરથી જ્યારે સરપંચ તરીકે ચૂંટાયા હતા ત્યારથી તેણે સરપંચનું એક સંગઠન બનાવ્યું હતું, અને ગામડે ગામડે ફરી અને લોકોને એક માળાની અંદર પોરવા હોય એવી રીતે એને સરપંચોને પોરી દીધા હતા. અને એને લઈને જોઈએ તો આપણે હીરા જોટવાનું જે ગામડે ગામડે જે એનું પ્રભુત્વ હોવું જોઈએ એ છે. જૂનાગઢની બેઠક છે એ મોટા ભાગે ગામડાઓથી પ્રભાવિત થતી હોય છે, અને એટલા જ માટે કોંગ્રેસની અંદર હીરા જોટવા છે એ ખૂબ કહેવાય ને કે લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. બીજું હીરાભાઈ જોટવાનો જે નેચર છે એ બી એમાં ખૂબ અસરકારક છે, એકદમ મૃદુ છે, મિલનસાર છે, લોકોની સમસ્યાઓને સમજી શકે એવા છે. એટલે આ એના વખાણ નથી પણ આ એનો સ્વભાવ છે. એની સામે આપણે જોઈએ તો રાજેશ ચુડાસમા છે એ છે 2 ટર્મથી છે જૂનાગઢની અંદર, પરંતુ આપણે જોઈએ તો સામાન્ય ઉદ્ઘાટનો સિવાય અથવા તો બીજેપીના કાર્યક્રમો સિવાય તમને ક્યારેક ભાગ્યે જ ક્યાંય એવા લોકોના પ્રશ્નો હશે કે જેને એને વાચા આપવાની કોશિશ કરી હશે. એટલે લોકોની અંદર અત્યારે એક એવો માહોલ જોવા મળી રહ્યો છે કે જે 5 લાખની લીડ છે એ કદાચ રાજેશભાઈ ચુડાસમા મેળવી શકે એવા સંજોગો તો મને તો નથી લાગતા. બીજો સવાલ એ પણ છે, જૂનાગઢ
હું ગઈકાલે આવી જુનાગઢ અને મેં જોયું લગભગ ઓલમોસ્ટ મેં 2 વખત જુનાગઢને આખો આંટો માર્યો. વિકાસની વાત કરે છે સરકાર, પણ 7,500 કરોડની કંઈક ફાળવણી કરી છે જુનાગઢને. મને એ 7,500 કરોડ મને તો નથી દેખાયા, પરંતુ તમે અહીંયા લોકલ જ્યારે કામ કરો છો જુનાગઢમાં, તો તમને શું લાગે છે એ પ્રકારના કામ જુનાગઢમાં છેલ્લા 5 વર્ષમાં થયા છે ખરા? 750 કરોડની અંદર તો લોકો એવું કહે છે કે જો ધારે તો સોનાનું જુનાગઢ બની જાય. એના પરથી અંદાજ આવી શકે કે જુનાગઢના લોકોની અપેક્ષા શું છે. 750 કરોડમાં લોકો ખાલી એટલું જ માંગે છે, અમને રોડ આપો, સારા રોડ રસ્તા, સારી સુવિધા, સારા બગીચાઓ આપો, સારા પર્યટન સ્થળ આપો, અને જુનાગઢની જે મૂળભૂત લોકોની સુવિધા છે સ્વચ્છતા એ આપો. પરંતુ તું જોઈ શકે જુનાગઢની અંદર રસ્તાઓ છે એ 12 માસ તૂટતા હોય છે. એક વખત રસ્તો બને છે કે લોકો રસ્તાઓ છે એ ગેસ સીલ માટે તોડે છે, ગેસની લાઈન નાખીને વળી પાછા રસ્તા રિપેર કરે છે, તો પછી કે પાણી લઈને નાખવાની છે. એટલે મતલબ કે આખું વર્ષ રસ્તા તૂટતા રહે છે, રસ્તા બનતા રહે છે, અને એના જે ટેન્ડરો છે એ પાસ થતા રહે છે. અને આના ઉપરથી લોકોનો એક રોષ અને એક એવી ગુસ્સો છે કે સરકાર કોર્પોરેશન છે એ અત્યારે આટલા વર્ષો થઈ ગયા, 22 વર્ષથી વધુની કોર્પોરેશન, છતાં પણ જુનાગઢની અંદર હજી મૂળભૂત સુવિધાઓ એટલે કે પાણી, રસ્તાની અને સ્વચ્છતાની સુવિધાઓ પણ મળતી નથી. તો આ ગ્રાન્ટો આવે છે, જાય છે ક્યાં? આ લોકોના મનની અંદર એક પ્રશ્ન છે, અને એને જ લઈને એની અસર આ ચૂંટણીમાં ચોક્કસ દેખાઈ શકે છે. નીલમ, અચ્છા, આ ચૂંટણીમાં આ પ્રકારની વાત આપણે કદાચ ભાર્ગવીબેન, મને યાદ છે વિધાનસભાની ચૂંટણી વખતે પણ થયેલી 2022માં, ત્યારે પણ પરિસ્થિતિ તમે કહ્યું હતું એ પ્રકારની હતી કે આપણે વાત કરતા હતા કે જૂનાગઢનો વિકાસ જોઈએ તેવો નથી થયો, પરંતુ છતાં પણ કહેવાય ને કે 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી 22માં. આ વખતે ભાજપ 26માંથી 26 બેઠકનું જે સપનું સાકાર કરવાની જે વાત કરે છે, અને એ પણ 5 લાખની લીડથી, એમાંથી એક કમળ તો ખીલી ગયું છે સુરત બેઠકથી. શું લાગે છે બાકીની 25 બેઠકમાં આપનો શું મત છે? એક પત્રકાર તરીકે શું કહેશો? ભાજપ ઈ 25 બેઠક પર 5 લાખની લીડ સાથે જીતી શકશે? નીલમ, જો અત્યારે જે સમીકરણો જોઈ રહ્યા છીએ, આપણે જોઈએ છીએ કે છેલ્લી 2 ટર્મથી બીજેપીનું પ્રભુત્વ દિવસે ને દિવસે વધતું જાય છે. શ્રીરામ મંદિરનો મુદ્દો જોઈએ આપણે, તો એના પરથી આપણને અંદાજ આવી જાય કે શ્રીરામ મંદિરનો જ્યારે 22 જાન્યુઆરીએ જ શ્રીરામ મંદિરનું ઉદ્ઘાટન થયું ને મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યારે જ આપણે જોઈ લીધું હતું કે આખા દેશની અંદર એક બીજેપીનો જુવાળ હતો, લોકોની અંદર એક શ્રીરામને લઈ અને એક અંદરથી એક આધ્યાત્મિકતા અને ભાવ સાથે જોડાયો હતો. એટલે અત્યારે રાજકારણનો જે મુદ્દો છે ને એ ધર્મને સાથે જોડાઈ ગયો છે. અને એટલા માટે હું ચોક્કસ કહીશ કે ગુજરાતની 25 સીટો, એક કમળ તો ખીલી જ ગયું છે, પણ 25 સીટો ઉપર બીજેપીને જો મત મળશે તો એ ઉમેદવારને જોઈને તો નહીં જ મળે. કારણ કે ગુજરાત નરેન્દ્ર મોદી અને શ્રીરામ મંદિર, આ 2 મુદ્દાને લઈ અને બીજેપીને ચોક્કસ મત મળે, અને બીજેપી જો જીતે તો આ 2 મુદ્દાને લઈને જીતે એવું ચોક્કસ લાગે છે. 5 લાખની લીડની તમે આપણે વાત જે થઈ, શું લાગે છે સિમ્પલ એન્ડ સોબર, જૂનાગઢમાં કેટલી લીડ વચ્ચે ખરાખરીનો જંગ હશે? કેટલી લીડનો, જો ભાજપ જીતશે તો કેટલી લીડ સાથે જીતી શકે, અને કોંગ્રેસ જીતે છે તો કઈ લીડ હશે, એની સરેરાશ શું હોઈ શકે? જુનાગઢની અંદર તો પહેલાં તો મતદારો 18 લાખ છે. જો આ કેલ્ક્યુલેશન વિચારીએ 5 લાખનું, તો વિચારીએ શું થાય. 18 લાખના મતદાર છે, 18 લાખમાંથી 60% મતદાન થાય છે, મીન્સ કે 12 લાખ જેટલું મતદાન થાય છે. 12 લાખમાંથી 5 લાખની લીડ મળવાની વાત છે. એનો મતલબ એમ થયો કે જેને 5 લાખની લીડ મળવાની છે એને બીજા 5 લાખ એટલે ટોટલ 10 લાખ જો રાજેશભાઈ ચુડાસમાને મળે તો બાકીના 2.5 લાખ હીરોભાઈ ચોટવાને મળે. હવે આના ઉપરથી અંદાજ આવી જાય કે 5 લાખની લીડ જુનાગઢમાં મળે એવી શક્યતા તો નહીવત છે. સરેરાશ શું લાગે છે, કેટલી સરેરાશ સાથે જીતી શકે બીજેપી કે કોંગ્રેસ? કોઈ પણ જે કોઈ જીતશે એ 1 લાખની લીડની અંદર જીતશે. કારણ કે જુનાગઢની બેઠક એવી છે કે એમાં ક્યારેય કોઈ ઉમેદવાર છે એ 1.5 લાખને વટ્યો નથી. લાસ્ટ ટાઈમ છે એ 1.5 લાખની લીડથી જીતા હતા, અને હવે જો આ વખતે જીતે, આ વખતે થોડોક ડૉક્ટર ચકડો જે મુદ્દો છે એ ઇફેક્ટ કરે છે, વિકાસનો મુદ્દો છે એ પણ ઇફેક્ટ કરે છે. એટલે મને લાગે છે કે 1 લાખની અંદર જો લીડ રહેશે તો 1 લાખની અંદર રહેશે. બિલકુલ, ભાર્ગવીબેન અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આ વખતે જો વાત કરવામાં આવે જુનાગઢ લોકસભા બેઠકની, એક વસ્તુ મેં પણ નોટિસ કરી છે અહીંયા આવ્યા પછી, લોકો સાથે વાતચીત કરવાનો મેં પ્રયાસ કર્યો, લોકોમાં સામે આવીને વાતચીત નથી કરી રહ્યા, એ પણ એક મુદ્દો છે. લોકો રોષમાં છે, ઓફ ધ રેકોર્ડ કહે છે કે અમને આ સમસ્યા છે, પરંતુ અમારે કેમેરાની સામે કંઈ કહેવું નથી, એટલે કેમેરાની સામે આવી અને કહેવાનું પણ ટાળે છે. તો એ પણ એક મુદ્દો છે, અને લોકોમાં રોષ છે એ કહી શકાય. તેમ છતાં આ વખતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પોતે કહે છે કે દરેક લોકસભા બેઠક પર કોઈ ઉમેદવાર નહીં પરંતુ નરેન્દ્ર મોદી પોતે લડે છે, ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજેશ ચુડાસમાને 3જી વખત ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી જો વાત કરવામાં આવે તો હીરાભાઈ જોટવા મેદાને છે, ત્યારે
જૂનાગઢમાં આ વખતે રાજેશભાઈનું રાજ ચાલે છે કે પછી કોંગ્રેસનો હીરો ચમકે છે તે જોવું દિલચસ્પ બનશે. તમારું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.